જય માતાજી મિત્રો, આજે હું વાત કરવાનો છું. મારી એક ચેનલ બનાવેલી હતી, યુટ્યુબ ચેનલ, જેમાં 19,000 સબસ્ક્રાઈબર હતા. જે યુટ્યુબે બંધ કરી દીધી. ત્યારથી મેં આ નવી ચેનલ ખોલી અને આમાં હવે વિડીયો બનાવવાનું ચાલુ કરવાનો છું. તમે મારા વિડીયો આવે તો યુટ્યુબની અંદર વિડીયો મારા દેખાય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મિત્રો, જે મારી ચેનલ બનાવેલી હતી 19,000 સબસ્ક્રાઈબરવાળી, એમાં મોનેટાઇઝેશન પણ પૂરું થઈ ગયું હતું. પણ મોનેટાઇઝેશન થવાનું ફાઇનલ હતું અને એક દિવસ પહેલાં જ યુટ્યુબે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો. કોઈ કમાણી કરી શકે નહીં એવી રીતના. તો મિત્રો, તમને હું કહું છું કે જ્યારે તમે યુટ્યુબની અંદર કામ કરતા હોય તો તેમાં વિડીયો કઈ રીતે નાખવો, કઈ રીતે અંદર મૂકવો, એ બધું એકવાર સમજી વિચારીને કરવું, જેથી કરીને તમારી આઈડી પર કોઈ પ્રતિબંધ ના લાગે. મિત્રો, આઈડી જતી રહી એનું બહુ દુઃખ થાય છે. અને હવે આ નવી સફરમાં મહેનત કરવાનું ચાલુ છે, તો તમે બધા દિલથી સપોર્ટ કરજો. એ આઈડીમાં મિત્રો મેં લગભગ 6 થી 7 મહિના મહેનત કરી હતી. ટ્રેન્ડિંગ OX કરીને આઈડી હતી એમ મારી એમાં. તો તમે પણ યુટ્યુબની અંદર વિડીયો મૂકો તો નાની નાની બાબતો ધ્યાન રાખીને પછી વિડીયો મૂકજો. તો યુટ્યુબ તમારું મોનેટાઇઝેશન કમ્પ્લીટ કરશે અને તમે વિડીયોની અંદર કમાણી કરતા થઈ જશો. બસ આજનો વિડીયો એટલે આ વિડીયો મેં સ્પેશિયલ મારી યુટ્યુબ આઈડીની વાત કરવા માટે જ બનાવ્યો છે કે યુટ્યુબની અંદર મહેનત તો બહુ કરીએ છીએ મિત્રો, પણ અને આપણી કોઈ ભૂલને લીધે આપણી પૂરી મહેનત પાણીમાં જાય છે. એટલે ખાસ કરીને વિડીયો અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આપણે ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કઈ રીતે વિડીયો મૂકવો જોઈએ અને એને કઈ રીતે એની સાચી રીતે કઈ રીતે અપલોડ કરવો છે જોઈએ. એ પહેલાં હું મિત્રો એઆઈમાં વિડીયો બનાવતો, શોર્ટ વિડીયો. તો શોર્ટ વિડીયોમાંથી જ મારા 19,000 સબસ્ક્રાઈબર થયા હતા. પણ એ શોર્ટ વિડીયો એઆઈના હતા, એઆઈથી બનાવેલા. તો એઆઈથી વિડીયો ક્યારે ના બનાવશો? એઆઈથી વિડીયો બનાવેલો કોઈ દિવસ મોનેટાઇઝેશન ચેનલ નથી કરતો. એટલે તમે પણ એઆઈથી વિડીયો ક્યારે ના બનાવતા. એઆઈથી વિડીયો બનાવીને મિત્રો મારા ઇન્સ્ટાગ્રામમાં પણ 16,000 સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબની અંદર પણ મેં 19,000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા એઆઈથી વિડીયો બનાવીને. પણ એઆઈ યુટ્યુબ સ્વીકારતું નથી. એટલે તમે એઆઈથી વિડીયો બનાવતા હોય તો વિડીયોને બંધ કરી દેજો બનાવવાનું
અને આપણું રિયલ ફેસ બતાવીને જ વિડીયો બનાવો, જેથી કરીને તમારી ચેનલમાં તમારું નામ પણ વધે અને ચેનલ પણ આગળ વધે. તમારું ફેસ બતાવીને વિડીયો બનાવશો તો સારું રહેશે મિત્રો. તો એઆઈથી વિડીયો બનાવતા હોય તો એઆઈથી વિડીયો બનાવવાનું બંધ કરી દો. જેથી કરીને તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન વખતે કોઈ ભૂલ ના પડે. જય માતાજી મિત્રો. બસ અહીંયાથી આપણે વિડીયો બંધ કરીએ છીએ. મારી વાતો થોડી ઘણી આડાઅવળી થઈ હશે તો માફ કરજો. બાકી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતા, જય મા ચામુંડા.